સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમો ઘડવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં દેશના ખૂણે ખૂણે અવારનવાર માસૂમ બાળકો આવા બનાવનો શિકાર થતા હોય છે। ત્યારે દેશના નાગરિકો આશા રાખીને બેઠા છે કે ક્યારે એ સમય આવશે કે પછી સરકાર આવા નિયમોનું નિર્માણ કરશે, જેનાથી અસ્તિત્વ દેશમાંથી આવા બનાવનો સંપૂર્ણ નાબૂદ થશે। ત્યારે ગુજરાત રાજ્યની હીરાનગરી સુરતમાં સમાચાર કરતી ઘટના સામે આવી છે। ત્યારે વધુ એક શહેરમાંથી માસૂમ બાળક સૃષ્ટિ વિરુદ્ધના બનાવનો શિકાર બન્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી માસૂમ બાળકને એક વ્યક્તિએ 10 રૂપિયાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો। ત્યારે આ વ્યક્તિએ તે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। જોકે આ સંપૂર્ણ ઘટનાની જાણ તે બાળકે તેના માતા પિતાને કરી હતી। ત્યારે આ ઘટનાને લઈને બાળકના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે તાત્કાલિક ધોરણે આ બાળકના બયાનના આધારે આરોપીની ધરપકડ કરી તજવીજ હાથ ધરી હતી। જોકે પોલીસ દ્વારા 22 વર્ષીય પરેશ ચંદુ ગોહિલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે। હાલમાં પોલીસ આરોપીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।